ભોગંબા કાટુ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભા અંતર્ગત એટલી બહોળી સંખ્યામાં આપ સૌ દૂર દૂરથી પધાર્યા છો અને સાથોસાથ આ કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન જે વ્યક્તિએ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ઊંઘ હરામ કરીને રાખી દીધી એવા ડેડિયાપાડાના ધારાસભ્ય આદિવાસી સમાજના સાવજ એકવાર ચૈતરભાઈ વસાવા માટે જોરદાર તાળીઓ થઈ જાય એવા જ યુવાનોના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના આદર્શ, યુવાનોના માર્ગદર્શક જેઓએ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જેલની અંદર પણ ગયા, રોડ રસ્તાથી લઈને ખૂણે ખાચરે વિદ્યાર્થીઓ માટે આંદોલન કરીને એમના હક અધિકાર અને ન્યાય માટેની લડત લડી એવા યુવરાજસિંહ જાડેજા સાહેબ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એવા જ પંચમહાલ જિલ્લાના પ્રમુખ પ્રવીણભાઈ અને સાથોસાથ મંચ ઉપર બિરાજમાન તમામ નામી અનામી મહાનુભાવો, મહેમાનશ્રીઓ, સંતશ્રીઓ તમામના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું અને મોટી સંખ્યામાં મારી સામે પધારેલા આદિવાસી સમાજના લોકો, બક્ષીપંચ સમાજના લોકો, ઓબીસી એસસી એસટી સમાજના લોકો, મારા ખેડૂતો, મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે ત્યારે બ્રિજરાજ સોલંકીને આપ તમામના પરિવર્તનની લડાઈમાં, ખેડૂતોની લડાઈમાં તહે દિલથી આપ સૌનું હું ક્રાંતિકારી સ્વાગત કરું છું, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથોસાથ ભારે જહેમત ઉઠાવીને આમ આદમી પાર્ટીની જે ટીમ છે એમણે એટલી મોટી સભાનું આયોજન કર્યું, એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। સાથોસાથ જે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડે છે, લોકશાહીનો ચોથો સ્તંભ એવા મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે અને ખડે પગે જે પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ આ વ્યવસ્થાની અંદર, આપણી સુરક્ષાની અંદર ઉપસ્થિત થયા છે, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। મિત્રો વિશેષ વાતો નહીં કરું, તબિયત બહુ નરમ છે, ગળું બહુ ખરાબ છે, કદાચ અવાજ ન નીકળે તો મને માફ કરજો, ક્ષમા ચાહું છું, પરંતુ છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં આપણે સૌ પીડાઈ રહ્યા છીએ। ત્યારે આ સભા જ્યારે થવાની હતી ત્યારે આયોજક મિત્રોએ મને વાત કરી કે આ સભામાં ન આવવા દેવા માટે લોકોને ધાક ધમકીઓ આપી, જેલમાં નાખવાની બીકરાણી બતાવી, ખોટા કેસો કરવાની બીકરાણી બતાવી, ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માંગુ છું કે તમે ગમે એટલો ન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે છેલ્લા શ્વાસ સુધી મોરે મોરો આપી દેવા માટે તૈયાર છીએ। મોરે મોરો આપી દેવો છે ને? આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબા તોડ જવાબ દેવાનો છે અને આ જાહેર મંચ ઉપરથી કહું છું કે જે લોકો ચૈતરભાઈ વસાવાની જાહેર સભામાં ઉપસ્થિત થાય છે, આમ આદમી પાર્ટીની જાહેર સભામાં ઉપસ્થિત થાય છે, એ બધા લોકો મરદના ફાડિયા છે, માય કાંગલા નથી। ત્યારે કહેવાનું મન થાય કે વળે નહીં કરી દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કઈ કરે દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈક ઓર આવે, દાંત કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે। આપ સૌએ જ્યારે આ કાળ જેવી ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સામે કદમ બે પડી લીધા છે ત્યારે આપ સૌને એટલી જ વિનંતી કરવા માટે આવ્યા છીએ કે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી। આમ આદમી પાર્ટીનો બેઠક
અમે સૌરાષ્ટ્રની અંદર હાવજોડા હેઠા પાણી પીને મોટા થયા છે. આ મોદી કે શાની જેલથી અમે ડરવાના નથી. આ દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલવા વાળો દેશ છે. આ મોદી કે શાહના ફરમાનથી ચાલવા વાળો દેશ નથી. આપણે જ્યારે જ્યારે લોકોના હક અને અધિકારની વાત કરીએ, ગરીબ અને પછાત લોકોની વાત કરીએ, ન્યાયની વાત કરીએ, ત્યારે આ ભાજપના નેતાઓ આપણને પાકિસ્તાની સાબિત કરે છે, બાંગ્લાદેશી સાબિત કરે છે, આપણને જેલમાં પૂરે છે. પરંતુ અમને આ દેશભક્તિનું પ્રમાણપત્ર આ લોકોને દેવાની જરૂર નથી. અમારા લોહીમાં અને અમારી રગ રગમાં દેશભક્તિ વહે છે, રાષ્ટ્રવાદ વહે છે. ત્યારે આ ભાજપના લોકોને કહેવા માંગીશ कि मैं इस देश का हनुमान हूं और ये देश मेरे लिए राम है. मैं इस देश का हनुमान हूं और ये देश मेरे लिए राम है. सीना चीर के दिखा दूंगा, अंदर बैठा हिंदुस्तान है. આ ભારત દેશ કોઈ ભૂમિનો ટુકડો નથી. આ ભારત દેશ એક જીવતો જાગતો રાષ્ટ્ર પુરુષ છે. આ વંદનની ભૂમિ છે, આ અભિનંદનની ભૂમિ છે, આ અર્પણની ભૂમિ છે, આ તર્પણની ભૂમિ છે. આ દેશની નદી નદી આપણી માટે ગંગા છે. આ દેશનો કંકર કંકર અમારી માટે શંકર છે. અને અમે જીવીશું તો પણ આ ભારત દેશ માટે, અને મરીશું તો પણ આ ભારત દેશ માટે. અને મર્યા પછી પણ જો કોઈની અમારી હસ્તીઓ ગંગામાંથી કાઢીને કાને લગાડીને સાંભળશે ને, તો પણ એમાંથી માત્ર એક જ અવાજ નીકળશે, અને એ અવાજ કહેશે કે મારી ભારત માતાની જય. દોસ્તો, ગુજરાતની અંદર આ ભાજપના કુશાસનના કારણે એક વર્ષમાં 9000 કરતા પણ વધારે નિર્દોષ ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે. અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ ગુજરાતની અંદર દરેક દિવસે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. આ ગુજરાતની અંદર એક વર્ષની અંદર 2200 કરતા પણ વધારે મહિલાઓ સાથે જે ન કરવાનું કામ હોય એ થયું છે. હમણાં જ તાજેતરમાં સમાચાર આવ્યા કે ગુજરાતની અંદર માત્ર 5 દિવસમાં 3 નાબાલિગ દીકરીઓ સાથે રેપના બનાવ બન્યા. અને ન કરવાનું કાર્ય આ નરાધમોએ કર્યું. ત્યારે અનેક મોટી સંખ્યામાં મારી માતાઓ બહેનો બેઠી છે, મારી દીકરીઓ બેઠી છે. ત્યારે દીકરીઓને એમના ભાઈ તરીકે હું કહેવા માંગીશ, એમના વીરા તરીકે કહેવા માંગીશ કે દીકરીઓ, બહેનો, આવનારા દિવસોમાં તમારી સાથે તલવાર રાખજો, ને કોઈ પણ નરાધમ તમારી સામે ખોટી આંગળી ઊંચી કરીને જોવે, કોઈ પણ નરાધમ તમારી છેડખાની કરે કે ખોટી રીતના તમારી સામે જોવે, તો એ તલવારથી એનું માથું ધડથી અલગ કરી નાખજો અને પછી મારી પાસે આવી જાજો. આ દેશની અંદર ન્યાય મેળવવા માટે અનેક સમય લાગે છે મિત્રો. ત્યારે દિવસે ને દિવસે આપણી માતા બહેનો ઉપર દુષ્કર્મનું જે કાર્ય થતું આવતું હોય છે, ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. આપણે સૌએ પોતાની આત્મા જગાડવાની જરૂર છે. જે રીતના નિર્દોષ લોકોના આ ગુજરાતની અંદર મોરબી પુલની દુર્ઘટનાની વાત કરું, ગંભીરા પુલની દુર્ઘટનાની વાત કરું, રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો એની વાત કરું, સુરતની અંદર તખ્તશિલા અગ્નિકાંડ થયો એની વાત કરું, બરોડાની અંદર હરણી બોટ કાંડ થયો એની વાત કરું, બોટાદની અંદર બરવાડાની અંદર દેશી દારૂ લઠ્ઠાકાંડના કારણે હજારો લોકોએ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કહેવાથી, એના પાપથી જીવ ગુમાવ્યા છે. ત્યારે આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે. આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટાચારીઓને જડબાતોડ જવાબ દેવો પડશે. ત્યારે અનેક યુવાનો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે યુવાનોને હું ખાસ કહેવા માંગીશ કે યુવાનો, આપણા ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ ગુજરાતની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ ગુજરાતની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે, અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી અવાજ બુલંદ કરી
કરી શકે એવા લોકોએ આ ગુજરાતની રાજનીતિમાં આવવું પડશે. હું હર હંમેશ કહું છું कि ये जगह बेच देंगे, गगन बेच देंगे, ये जमीन बेच देंगे, गगन बेच देंगे, शहीदों के सिर का कफन बेच देंगे, अगर ना जगे मेरे भारत के देशवासियों तो ये भाजपा वाले अपना हिंदुस्तान भी बेच देंगे. ये भाजपा वाले अपना हिंदुस्तान भी बेच देंगे. ये नगर बेच देंगे, निगर बेच देंगे, ये नगर बेच देंगे, निगम बेच देंगे, अगर खरीदेगा कोई तो हमारे घर भी बेच देंगे. अरे ये पानी बेच देंगे, जवानी बेच देंगे, खुद को बचाने की खातिर खुद की रानी भी बेच देंगे. इन्हें ना पड़ी किसी संस्कृति की, इन्हें ना पड़ी किसी संस्कृति की, ये चंद पैसों के खातिर अपने माँ बाप की कहानी भी बेच देंगे. ये चंद पैसों के खातिर अपने माँ बाप की कहानी भी बेच देंगे. ये भ्रष्टाचारी भारतीय जनता पार्टी है 6.5 લાખ કરોડ રૂપિયાની સરકારી સંપત્તિ વેચવાનું પ્રાવધાન લઈને આવી છે. આપણા દેશનું એરપોર્ટ વેચી દેવામાં આવ્યું, રેલવે સ્ટેશન વેચી દેવામાં આવ્યું, પોર્ટ વેચી દેવામાં આવ્યા, રોડ રસ્તા વેચી દેવામાં આવ્યા, વીજળી વેચી દેવામાં આવી, પાણી વેચી દેવામાં આવ્યું, બેંકો વેચી દેવામાં આવી, LIC વેચી દેવામાં આવી, કોલ ઇન્ડિયા વેચી દેવામાં આવ્યું, BSNL વેચી દેવામાં આવ્યું. આખે આખું ભારત દેશ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી વેચી નાખે છે. ક્યાંથી મળશે આપણા યુવાનોને સરકારી નોકરીઓ? એ સવાલ આપણે ખુદને પૂછવો પડશે. ત્યારે આપ સૌને એટલી જ વિનંતી અને આશા સાથે મારી વાણીને વિરામ આપીશ કે આવનારા દિવસોમાં ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં આપણે સૌએ આગળ વધવાનું છે. આખા ગુજરાતના 54 લાખ ખેડૂતોના દેવા માફ કરવા માટે, MSP કાયદો બનાવવા માટે, ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવા માટે, ખેડૂતોને 24 કલાક મફતમાં વીજળી મળે તે માટે આપણે સૌએ જાગૃત થવાનું છે, એક થવાનું છે. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તમારા બાળકોના ભવિષ્ય માટે આગળ વધવા જઈ રહી છે. ત્યારે આ ભાજપને મોરે મોરો દેવો છે કે નથી દેવો? ભાઈ અવાજ નથી આવતો, બંને હાથ ઉપર કરીને કયો, આ ભાજપને મોરે મોરો દેવો છે કે નથી દેવો? તો હું અહીંથી નારો આપીશ, તમારે સૌએ જોરથી કહેવાનું છે.